માફ કરજો માણેક, કોઈને દોકડાની જરૂર હોય અને મારી પાસે હોય તો હું મારી જાતને રોકી નથી શકતો. અરે તમે સમજતા કેમ નથી કે આમ ને આમ તો આપણે લૂંટાઈ જઈશું. મંજુલા માસી, કઈ કામ હોય તો કહેજો ને, મને દોકડાની જરૂર છે. માણેક, મારી પાસે દોકડા તો નથી, પણ જો તું આ બેડલું ને લાકડાનો ભારો મારા ઘર સુધી પહોંચાડ દઈશ તો હું થોડાક ચોખા આપીશ. હાલશે? હા, ચાલશે. પણ આ નરસીએ પેઢીની નોકરી કાં છોડી દીધી? એ બધી વાત જવા દો ને માસી. ભલે, હાલની પરિસ્થિતિમાં આટલું તો પૂરતું થઈ રહેશે. હાલ માણેક. રાધે કૃષ્ણ. બા, સારું લાગ્યું? બા, બા, નરસિંહ, અરે ભાણજી, અરે ભાઈ આ શું કરે છે તું? હરીનો પાડ માન
અને તારા બાનું ધ્યાન રાખ. જા. નરસિંહ, તમે આય શું કરો છો? અને ઊભી કર. બા, તમને હવે શરીરે બળતરા થાય છે? ના, નરસિંહ, આ તો ચમત્કાર થઈ ગયો. બાની પીડા દૂર થઈ ગઈ. માણેક, તમારા પેટમાં બાળક છે અને આ ભાર ઉપાડીને તમે ક્યાં જઈ રહ્યા હતા? માડી રે, તું બેજીવી છો માણે ને ભૂલની મન કેતી ન કંઈક ઊંચું નીચું થઈ જાય તો હું જ પાપમાં પડત ને. આ બધામાં તારો જ વાંક છે નરસિંહ. તું કામ કરતો નથી એટલે માણે કે કામ શોધવા બહાર જવું પડે છે. મંજુલા માસી, મારા બાની બળતરા દૂર થઈ ગઈ. હે, હું વાત કરે છે? તારી બાને આ બીમારી ઘણા વખતથી હતી ને? હા માસી, નરસિંહના ભજને મારા બાનો અક્ષર ઇલાજ કરી દીધો છે. એક સાદા અને સામાન્ય ભજનથી કોઈનો ઈલાજ કેવી રીતે થાય? મેં તો ફક્ત ભાણજીની બા માટે હરીને પ્રાર્થના કરી હતી. આ વાત મારે કેવી રીતે જોવી જોઈએ? ભાણજી, તારા બાને નરસિંહને મળવું છે. હા. અરે ભાણજી, આ શું કરી રહ્યો છે તું? તારા પગ ધોઈને પીવું તો પણ ઓછું છે નરસિંહ. મારા બાની બીમારી મટાડવા હું કેટલાય વૈદ્ય પાસે ગયો, જમીન વેચી નાખી, ઉધારી કરી, કઈ ના થયું. અને તે તારી ભક્તિથી મારા બાને એમની પીડામાંથી મુક્તિ અપાવી. તારો ઉપકાર હું આજીવન નહીં ભૂલું નરસિંહ. તમે કામ ગોતવા ગયા હતા કે ભાણજીભાઈને ત્યાં ભજન કરવા? માણેક, હું નટુ કાકાના ખેતરે કામ કરીને મંદિરે ગયો. ત્યાં મને ભાણજી મળી ગયો. એ મને એના ઘરે લઈ ગયો અને ત્યાં જઈને એણે કહ્યું કે એના બાને ભજન સાંભળવું છે. ખેતરે કામ કર્યું હતું તો એ દોકડાનું અનાજ લઈને પેલા ઘરે આપી જવું હતું, પછી જવું હતું ભજન ગાવા. હા, પણ એ દોકડા ભાણજીને જરૂર હતી એટલે મેં એને આપી દીધેલા. પછી ખાલી હાથે ઘરે પાછો કેવી રીતે આવત? માફ કરજો માણેક, કોઈને દોકડાની જરૂર હોય અને મારી પાસે હોય તો હું મારી જાતને રોકી નથી શકતો. અરે તમે સમજતા કેમ નથી કે આમ ને આમ તો આપણે લૂંટાઈ જઈશું. આપણી પાસે લૂંટાઈ જવા માટે છે શું? ચાલો, તમે ભાણજીને દોકડા આપ્યા એનો કઈ વાંધો નહીં, પણ એના પછી તો તમારે બીજું કામ ગોતીને અનાજની વ્યવસ્થા કરવી જોઈએ ને. પણ તમે તો ભાણજીને ત્યાં ભજન ખાવા બેસી ગયા. તમને તમારા ઘરનાનો વિચાર ન આવ્યો? હું ભૂખી છું, તમે ભૂખ્યા છો, આપણું બાળક ભૂખ્યું છે. અરે આપણું જવા દો, તમારા સૌથી વાલા તમારા મોટા ભાઈ પણ ભૂખ્યા છે. એમનો વિચાર તો કરવો જોઈતો હતો. માણેક, તમને કદાચ મારી વાત નહીં ગમે, પણ ભાણજીના બાની અવસ્થા જોઈને મારા વિચારો શૂન્ય થઈ ગયા હતા. બળતરાની પીડા એમને થતી હતી, પણ કાળજું મારું બળતું હતું. એક ક્ષણે ભાણજીને મારા પર શ્રદ્ધા હતી અને મને મારા હરિ પર.
કે જો હું એમને ભજન સંભળાવીશ તો હરિ એમને પીડામાંથી થોડી રાહત આપશે. એમાં ને એમાં હું સમયનું ભાન ભૂલી ગયો. માણેક, તમે શાંત થાઓ. તમે બેસો. તમે બેસો અહીં. હું આવું છું. તમારી ભક્તિ, તમારા પરોપકાર, તમારી શ્રદ્ધા, આ બધું તમારી માણેકનેથી સમજી શકે છે. પણ એક માં જેના પેટમાં મમતાનું બીજ રોપાયું છે એને કેવી રીતે સમજાવું? મહાદેવ આમ જ ગોમતીના ઘરે અનાજના કોઠા ભરેલા રાખે અને ગોમતી આમ જ આપણને રોજ ફોગટનું જમાડે. હે, આમ જ રાખજો મહાદેવ. બહુ જમાઈ ગયું લાગે છે મામા. અરે ના ના નરસિંહ, આ તો ભૂખના માર્યા ઓડકાર આવે છે. કા બેના? હા, જો જમવાની વ્યવસ્થા થઈ? બેના, તું ચિંતા નહીં કર. આ નરસિંહને આપણી કઈ પડી નથી, પણ હું છું ને. હે જીવન, હું ભિક્ષા માંગીને પણ તારા માટે જમવાનું લઈ આવીશ કાલે. લઈ આવીશ. હું મોટાભાઈ અને માણેક માટે ગોળનું પાણી બનાવું છું. તમારે પીવું છે? ના, નથી પીવું. માફ કરજો મોટાભાઈ, આજે ગોળના પાણીથી જ ચલાવવું પડશે. કેમ નથી પીવું? હા, માણેક માટે પણ બનાવ્યું છે. આ રહ્યું, તમે પી લો, પછી એને જ આપવા જતો હતો. મોટા ભાઈ, જો તમે વામનની જેમ જીદ કરશો ને તો હું પણ આ ગોળનું પાણી નહીં પીવું. તમે ઈચ્છો છો હું ભૂખી રહું? ચલો પી લો. પી લો. હા, હું મારા ઓરડામાં જઈને પી લઉં.
બહુ જલ્દી જ સાજા થઈ જશો તમે મોટા ભાઈ. હરી પર ભરોસો રાખો. રાધે કૃષ્ણ. માણેક, ચાલો મારી વાત તો સમજ્યા, પણ તમે આ અવસ્થામાં કામ શું કામ ગોતતા હતા? હું તમારી વાટ જોતી હતી. તમે ન આવ્યા એટલે હું બહાર કામ ગોતવા ગઈ. ક્યાર સુધી ભૂખી રહેત? તમને હું ભાર ઉપાડીને કામ કરવા ગઈ એની ચિંતા છે, તો હું ભૂખી હતી એની ચિંતા નહોતી થતી. મને ભૂખની ચિંતા કરતા એક માણસ જીવનમાં પીડા અનુભવી રહ્યું હતું એની ચિંતા મને વધારે થઈ. માણેક, તમે જ મને કહો, તમારી આંખ સામે કોઈ માણસ તડફડી રહ્યું હોય અને એ જ વખતે તમારે ભૂખ ભાંગવાની હોય તો સૌથી પહેલા તમે શું કરશો? તમારી ભૂખ ભાંગવા માટે ત્યાંથી જતા રહેશો કે પીડા અનુભવનારની પીડા દૂર કરશો? હું તમને ખોટા નથી કહેતી. તમે તમારી જગ્યાએ સાચા જ છો. પણ આ પરિસ્થિતિમાં મારે શું કરવાનું? ભૂખ્યા બેસી રહેવાનું? કંઈક તો મારે કરવું પડે ને. મારા પેટમાં જીવ છે. હું સમજી શકું છું, તમે અને આપણું બાળક મારી જવાબદારી છો, પણ ઘણીવાર પરિસ્થિતિ જેવી સર્જાતી હોય છે કે પરદુખમાં ભાન ભૂલાઈ જવાય છે. ચાલો, એક પળ માટે ભૂલી જાઓ કે હું તમારી પત્ની છું, કોઈક પારખી છું. હવે મારા પર પરોપકાર કરીને મારી ભૂખ ભાંગશો? મારી માલિકીની મારી પાસે જે વસ્તુ હોય એનાથી પરોપકાર કરું છું. ભાણજીને દોકડાની જરૂર હતી, મારી પાસે હતા, મેં આપ્યા. એના બાની પીડા દૂર કરવા માટે મારી પાસે ભજનનું ભાતું હતું, એ આપ્યું. તમારી ભૂખ ભાંગવા માટે મારી પાસે આ ગોળનું પાણી છે, એ આપું છું. માણેક, મારી મર્યાદાની બહાર જઈને હું પરોપકાર ક્યારેય નથી કરતો. હા, પણ એનાથી એ પણ સાબિત નથી થતું કે હું બેજવાબદાર છું. મારા હાથમાં હોય છે એટલું કરું છું, અને જે મારા હાથમાં નથી હોતું એ હરિ ઉપર છોડી દઉં છું. હરિ બધું ઠીક કરશે. માણેક, તમે ચિંતા ન કરતા. હરિ આપણા બાળકને એકદમ ખુશ રાખતા હશે. મારા બાળકને ત્યારે જ અડજો જ્યારે તમે એની કાળજી લઈ શકતા હો. રાધે કૃષ્ણ. હા મંજુલાબેન, તમારી વાત સાવ સાચી છે. નરસિંહના ભજનમાં ગજબની શક્તિ છે. શક્તિ નહીં, હું તો કહું છું ભક્તિ છે. એનું ભજન સાંભળીને આપણને બધાને હૈયે ટાઢક વળે છે. ખરેખર આ ભાણજીની બાની પીડા તે ગ્રહ શાંતિ કરાવ્યાથી નથી શમી. આ તો નરસિંહના ભજનથી શમી છે. અને આ વાત કઈ ચમત્કારથી ઓછી ના. તો શું હવનનો ખોટો ખર્ચો કરાવો?
એના કરતા ભક્તિભાવ વાળું ભજન શું ખોટું? તમારા બેની બુદ્ધિ કામ કરે છે કે નહીં? શાસ્ત્રો દ્વારા કરવામાં આવેલી વિધિથી જે પીડા ક્ષમવાની છે એની હરખામણી તમે નરસિંહે ગાયેલા ભજનથી કરો છો? જરી બાપા, આ નરસિંહ આખા ગામમાં આ વાત ફેલાવી રહ્યો છે કે એના ભજનને લીધે ભાણજીના બાને પીડામાંથી મુક્તિ મળી. નરસિંહ વાત નથી ફેલાવી મીઠા. અમારા જેવા જેમણે નજરે જોયું છે એમણે એકે બીજાને, બીજાએ ત્રીજાને આવી રીતે વાત ફેલાઈ છે. એ જે હોય, હા પૂજારી બાપા, આ નરસિંહ આડકતરી રીતે લોકોને સંદેશ આપી રહ્યો છે કે આ કર્મકાંડ, હોમ હવન, વિધિ વિધાન આ બધું ના કરાવવું જોઈએ. એના બદલે આ ભક્તિભાવ બતાવી ભજન સાંભળવા જોઈએ. આ તમે બંને આવું જ કંઈક કહી રહ્યા હતા ને? હવે તો ધીમે ધીમે બીજે ગામે આ બધી વાતો ફેલાવા લાગી. પૂજારી બાપા, જો આટલેથી નરસિંહને નહીં રોકો ને તો હવે બહુ મોડું થઈ જશે.